હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની। તો આજે આપણે બનાવવાના છીએ દહીંવડા। તો દહીંવડા માટે આપણે આજે સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવીશું। તો ગ્રીન ચટણી માટે મેં અહીંયા ખૂબ બધા ધાણા લઈ લીધા છે। ધાણાને 2 થી 3 વખત વોશ કરી લીધા છે અને અંદર તીખાશ પ્રમાણે મરચું નાખી દેવાનું છે અને 1 કટકો આદું આપણે અંદર એડ કરી લેવાનું છે। એ પછી આપણે નાખીશું અંદર જીરું નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને એ પછી આપણે નાખશું થોડા લીંબુના ફૂલ નાખવાથી એનો કલર એકદમ ગ્રીન થાય છે। લીંબુના ફૂલ ના હોય તો લીંબુ પણ તમે નાખી શકો છો। અને એ પછી આપણે અંદર એડ કરીશું મીઠું। તો જોઈ શકો છો એકદમ ગ્રીન કલર આવી ગયો છે અને ચટણી પણ બહુ ટેસ્ટી થઈ હતી। તો આ રીતે આપણે ગ્રીન ચટણી રેડી કરી લીધી છે અને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું। એ પછી મેં અહીંયા આગળ લઈ લીધું છે જીરા। તો જીરાને આપણે શેકી લેવાનું છે। તો જીરાને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું, જ્યાં સુધી એનો કલર સહેજ ચેન્જ ના થાય અને એકદમ શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે જીરાને અહીંયા આગળ શેકવીશું। તો જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। તો એને હવે થોડીક વાર આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું અને હવે આપણે એનું વડા માટે બેટર બનાવવાનું છે। તો મેં અહીંયા અડદની દાળ પલાળી લીધી હતી અને એમાં આદું અને મરચાં નાખી દીધા હતા અને પછી ક્રશ કરી લીધું છે। અંદર થોડુંક ચપટી સાજીના ફૂલ નાખ્યા છે અને મીઠું એડ કરી દીધું છે અને એકદમ ફીણી નાખ્યું છે, જેથી કરીને આપણે દહીંવડાના વડા એકદમ સોફ્ટ થાય। જોઈ શકો છો તમે એની કન્સિસ્ટન્સી આ રીતની હોય છે। એ પછી આપણે દહીં રેડી કરી દઈશું। તો દહીં આપણે બહુ ગળ્યું નથી બનાવવાનું, જેને ગળ્યું પસંદ હોય એ કરી શકે છે। એમાં ખાંડ એડ કરી છે અને થોડું મીઠું નાખ્યું છે। અમે અહીંયા બહુ ગળ્યું નથી બનાવ્યું કારણ કે આનામાં ખજૂર અને આંબલીની પણ ચટણી આપણે એડ કરીશું, તો બહુ પછી સ્વીટ થઈ જશે દહીંવડા, એટલા માટે અમે અહીંયા થોડીક જ ખાંડ નાખી છે। તો જોઈ શકો છો એકદમ સોફ્ટ દહીં થઈને રેડી થઈ ગયું છે। અને એ પછી આપણે તેલ મૂકીને વડા પણ રેડી કરી લઈશું। તો વડા એકદમ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરવાના છે। તો જોઈ શકો છો તમે એકદમ મસ્ત ફૂલીને તરાઈ ગયા છે, આ જોઈ શકો છો કલર એનો। તો હવે આપણે વડાને પાણીમાં ટ્રાન્સફર કરશું। તો એક બાઉલમાં પાણી લઈને અંદર થોડુંક મીઠું એડ કરી દેવાનું છે અને વડાને આપણે 25 થી 30 મિનિટ માટે પલાળવા દઈશું। તો સોફ્ટ થઈ ગયા છે વડા આપણે। તો હવે સર્વ કરી લઈશું। તો સૌપ્રથમ દહીં નાખ્યું છે મેં। દહીં જેને વધારે ભાવતું હોય તે નાખી શકો છો, જેને ઓછું ભાવતું હોય ઓછું પણ લઈ શકે છે। એની ઉપર મેં એડ કરી છે ગ્રીન ચટણી, જે થોડીક સ્પાઇસી બનાવી છે। તો ગ્રીન ચટણી આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું। એ પછી ખજૂર આંબલીની ચટણી છે। ખજૂર આંબલીની ચટણી થોડી ગળી હોય છે, એટલા માટે મેં દહીં બહુ ગળ્યું કર્યું નથી। અને એ પછી શેકેલા જીરાનો આપણે જે પાવડર બનાવ્યો હતો એ પાવડર અંદર એડ કરશું, થોડુંક સંચર એડ કરશું અને થોડુંક મીઠું એડ કરશું અને લાસ્ટમાં થોડું મરચું એડ કર્યું છે। તો જોઈ શકો છો ગરમીમાં મસ્ત યમ્મી લાગે એવા દહીં વડા રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો। તમે વિડીયો તો જુઓ છો પણ લાઈક શેર કરતા નથી, સબસ્ક્રાઈબ પણ નથી કરતા। તો થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। ઓકે, બાય બાય।